જલપાબેન કોની બાજુ છો તમે? અમાર બાજુ છો કે જેન્સ બાજુ છો? સોરી તમાર બાજુ છો. જલપાબેન તો જો હર ખાઈ કે ચિરાગભાઈ જોઈ. થેન્ક યુ. ચલો સ્ટાર્ટ કરો. ચિરાગભાઈ ધ્યાન રાખજો કે રોકેટની જેમ તમારા આંખો સામેથી ઉડી ન જાય હો. આવા દ્યો ટમટમ તો તારાની જેમ દેખાડી દઉં તમને આજુ. चलो देखते हैं किसमें कितना है दम. જલપાબેન નક્કી એમ ઘરવાળા બાજુ છે. કેપ્ટન થઈને નામ કરશું તો કેમ જીતશે આપણી ટીમ? બધા સાંભળો, આ શું કરે જો જલપાબેન જો આવી ચીટિંગ નહીં હાલે હો. તમે લેડીઝ થઈને આવું કરો છો. કઈ બાજુ છો તમે? એવું ન કરે. સોરી હાલો બની બોલ. સીધું છે ને મોઢા ઉપર જવા દે છે. આંખોમાં સીધું મોટી કોડા જેવી આંખો છે ને દેખાય જ નહીં કઈ. જવા દે. આ જલપાબેનની બાજુ છે, ઘરવાળા બાજુ છે. સીધું એના મોઢા ઉપર જવા દે એટલે એમ કઈ દેખાય છે નહીં ને લાઉડ થઈ જશે. એવું જ કરું છું જો. જલપાબેન ક્યારનું જોતા નહીં આવું કર્યા રાખે છે. એની બાજુ છે મને લાગે છે આઉટ થઈ જશે તો એમ કહેશે ના આઉટ નથી રાખતો. એકસો 30 રન થયા. 131 રન કરવાના લેડીઝ ટીમ તમારે. વાહ ચિરાગભાઈ વાહ, કમાલ કરી નાખો તમે. ચોપ્પન છગ્ગા જ એમ જ હોય. હવે દેખાડી દેવાનું હોય, બોલને સીધું આકાશમાં જ રાખવાનું. હાલો હવે આઈડિયા કરો નક્કી શું કરવાનું છે આગળ. જો હવે સાંભળી લો બધા અહીંયા ભેગા છો ને. હવે કેવી રીતે રમવાનું છે ખબર છે? ના જલપાબેન બોલો ને તમે. હવે જો ફટાફટ રમવાનું છે અને બે જણા હોય કે જ્યાં તમે થોડીક જગ્યા દેખાય ત્યાં સુધી બોલ જવા જ દેવાનું. સમજાણું? જવા જ દેવાનું અને આકાશમાં જ ઉડાડવાના બોલ. ધ્યાનથી ફટાફટ રમવાનું છે. જરા એક રન બે રન તો લેવાના જ નથી. સમજાણું? 132 રન આપણે 10 ઓવરમાં પૂરી થઈ જવા જોઈએ. સમજી ગયું ને? હા ફટાફટ રમવાનું છે. સ્ટ્રેટેજી આ બનાવી લે તમે જેમ રમવું હોય. આ ખવડિયા જેવાને દેખાડી દેવાનું છે. એની પાસે ઠામડા ધોરાવાના છે. સમજાણું ને? આપણે ઈ એમ રાખીને હાલવાનું કે આપણે મહિનો સુધી ઠામડા કોની પાસે ધોરાવાના છે? આપણા ઘરવાળા પાસે. જણ પાસે. સમજાણું? ઈ એમ રાખીને જ તમારે છે ને રમવાનું. એટલે તમારે ફોકસ થઈ જાય. મારો તો ફૂલ એમ ઈ છે કે મુકેશ પાસે બધા ઠોસા ધોરો. એને ખબર પડે કેવી રીતે ખાઈ નાખી વહી જશે ને. બસ ખબર પડે તો એક મહિનો લગી આખા ઠોસા બધા. જો ને હવે તો એને હેરાન કરું ને આપણે જો જીતી જાય ને તો. ભૂલ થઈ ગઈ, બહુ રન કરી નાખ્યા આ લોકોએ. સોનલ હવે ધ્યાન રાખજે તારો વારો છે. એને ભલે રન કરે આપણે રન કરવાના છે. કરવા જ પડશે ને હવે તો. ચલો બોys, all set? Are you ready for match? Yes, ready. તો ચલો દેખાડી દઈએ આપણી હિંમત અને આપણો કમાલ. ચલો આવી જાઓ. એક જ વાતનું ધ્યાન રાખવાનું છે, આપણે વાસણ ધોવાના થતા નથી, આપણે કાંઈ બી સજા લેવાની થતી નથી. 129 રન ન થવા જોઈએ. 130 તો બહુ દૂર, 129 રન નથી થવા દેવાના. બરાબર? એ જ મગજમાં રાખવાનું. અને ચલો બોys, are you ready? ચલો આવી જાઓ મેદાનમાં ફાસ્ટ. હા મંગુ કાકા ચલો આવીએ છીએ. ચલો વંદે માતરમ. ફર્સ્ટ હું બોલિંગ કરવા જઈશ, પછી કાલું તું જજે. બરાબર? પછી મોલું તું જજે. હા ચિરાગભાઈ તમે પેલા જઈ આવો ને. અરે માકલા કાકાને કેમ લીધા છે? વિકેટ કીપર ઓલ સેટ. બરાબર ને? ડન. એક તો બરાબર હો. જોઈ છે ધ્યાનથી. જેની જગ્યા છે ને એક પાછું એટલે બધી ક્યાં જગ્યા છે. મેં તો જોઈ જ લીધું છે જલપાબેન. તમે પણ ક્યાંક ધ્યાન રાખજો. તમારા ઘરવાળાના મોંમાં એ બોલિંગ કરે છે ને હા બધું જોતા રહી જતા કે એને વહી જઈશ આઉટ થઈ જઈશ. એ એક ધ્યાન રાખજો તમે. રિયલ મારું તો ધ્યાન જ છે. હવે હું તો હરખું જોઈશ. થેન્ક યુ. છે ઓલ ધ બેસ્ટ તો કે ઓલ ધ બેસ્ટ નથી કહેતા મને. ઓલ ધ બેસ્ટ. હવે શું કીધા પછી ગધેડો ગુણિયા કર્યો. ચાલો સ્ટાર્ટ. આનું હાલે પેલો બોલ દૂધ પેડો હતો. આનું હાલે. બીજો નાખો હાલો હરખો. ઓ ટીન ટોકરી. એમાં આમાં દૂધ પેડા ન હોય. નનકી નથી કે દૂધ પેડાની રમત છે. આ સાચો મેચ છે. હાલ આમાં આઉટ થઈ ગયા. નીકળ. ઓય કાલિયા, તને કોઈ નથી કીધું. હું રેફરીને કહું છું. સમજાણું? અમ્પાયર જી છે ને એને કહું તું બોલમાં વચ્ચે ડબડબ કરતો.
ઓ મંગુ કાકા આઉટ છે કે નહીં? આમાં દૂધ પેડા ન હોય. બેટા શાંતિ રાખ લેડીઝ છે ને પેલા બોલ એમને મેં કીધું તું રાખવાનું પેલા પછી ચાલુ થશે મેચ હવે જે બોલ લાગશે ને એ સાચું મેચ બાપની ધોરાજી છે બધી. ઓ માલુ જલ્દી ભાગ માલુ જલ્દી હારો રમું છું ને. હા ફર્સ્ટ ક્લાસ માઇન્ડ ગોઈંગ રમે સાલ રમ તમારી જવાનું પડી તમારા માટે એવું નહીં કરો. તમે લવ નથી કરતા ને એટલે જાવ કરો છો જો. હાય હારી તો જાઉં તો તું પછી થોડા જોઈ નાખીશ ને વાસણ. હું નહીં તું જો તો હારી જાઉં. ના હોય તો તમારે સજા તો લેવાની જ ને લે. પણ તમારે હારી ન જવાય યાર. મારા માટે આટલું ન કરો તમે યાર. જો તો બસ ને આય વાંધો નહીં. ચિરાગભાઈ સુખું સુર. ભાગ કાલુ ભાગ કાલુ ભાગ. final ladies team is winner अरे यार हारी गया અરે રે યાર શિટ વાસણ ધોવા પડશે હવે 1 મહિનો લગી.